જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે પુડલા બનાવીશું। એક વાડકી બેસન, બાજરીનો લોટ બંને વાડકીનું માપ સરખું જ રાખવાનું છે। 2 ચમચી તલ, 1 ચમચી હળદર, 1 ચમચી અજમો, 3 ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, 1 કપ છાશ, આદુ લસણ મરચા મીડિયમ સાઈઝની 3 ડુંગળી લીધી છે। મિક્સર જારમાં પહેલા પીસી લઈશું આપણે। ડુંગળીને ચોપરમાં ચોપ કરી લઈશું। ડુંગળી ચોપ થઈ ગઈ છે। બેસન, બાજરીનો લોટ, અજમો, હળદર, ખાંડ, તલ, સ્વાદ અનુસાર મીઠું, આદુ લસણ મરચાની પેસ્ટ, ડુંગળી પહેલા બધું મિક્સ કરી લઈશું। છાશની જગ્યાએ દહીં પણ એડ કરી શકો છો। પુડલા માટે આપણે એકદમ ઢીલું બેટર બનાવવાનું છે। આટલું બેટર પલાળવામાં આપણે 1 કપ છાશ અને આટલો 1 કપ પાણી એડ કર્યું છે। કમ્પ્લીટ આપણું બેટર થઈ ગયું છે। આ રીતનું પાતળું રાખવાનું છે બેટર આપણે। બેટર રેડી થઈ ગયું છે તો આપણે પુડલા મૂકી જ લેવાના છે। તવો ગરમ થઈ ગયો છે તો આપણે આ રીતે તેલ સ્પૂન કરી લેવાનું છે। થોડા તલ એડ કરીશું, એના ઉપર બેટર પાથરી લઈશું। 1 ચમચી જેટલું તેલ આ રીતે કાઢી લેવાનું છે આપણે। ગેસની ધીમી આંચે અને ચડવા દઈશું। પૂડાને આપણે પલટાવી લેવાનો છે। એક બાજુની સાઈડ એની ચડી ગઈ છે તો આ રીતે પહેલા ઉખાડી લઈશું એને। બીજી બાજુ પણ 1 ચમચી તેલ એડ કરીશું। શિયાળામાં આપણે સવાર બહુ જ ભૂખ લાગે છે તો 10 જ મિનિટમાં આપણે આ પૂડા રેડી થઈ જાય છે। પુડલો રેડી થઈ ગયો છે તો આપણે એને ઉતારી લઈશું। પુડલા રેડી થઈ ગયા છે તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।